તમને મજા નથી આવતી, કારણ કે રાઈડ વોકથી આપણે બંધ છે અહીંયા. સિયારામ મિત્રો, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ. અત્યારમાં આપણે આવી ગયા છીએ વોટર પાર્કમાં. તો આપણે સસ્તામાં સસ્તું વોટર પાર્ક અત્યારે આ છે કિંગ વોટર પાર્ક, બરાબર. તો ત્યાંની શું ટિકિટ છે, શું લોકરની પ્રાઇસ છે, કોસ્ચ્યુમની પ્રાઇસ શું છે, એ હું પહેલાં અત્યારે ટિકિટ લઈ લઉં. ટિકિટ લઈને પછી અંદર જઈને તમને કહું કે શું અંદરની બધી સિસ્ટમ છે અને કેવી કેવી રાઇડું છે, હું તમને બધું બતાવીશ. મિત્રો, આ કિંગ વોટર પાર્ક આપણે ક્યાં આવેલું છે હું તમને જણાવું તો આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. રાજકોટ જેતપુર હાઈવે ઉપર જ ટૂંકમાં હાઈવેની એકદમ સાઈડમાં જ બાજુમાં જ જો આ કિંગ વોટર પાર્ક આવેલું છે. વોટર પાર્ક બહુ મસ્તીનું છે, રાઈડું પણ બહુ મસ્તીની છે, મને વાત મળી નથી, ઓલા મેડમ કહેતા હતા. આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે ને, આ જો આ ટાઈપનું કંઈક છે વોટર પાર્ક જોવામાં. અને હવે પહેલાં તો કોસ્ચ્યુમ ને બધું ગોતવાનું છે, કોસ્ચ્યુમ ક્યાં બદલાવાના છે ને એ બધું ક્યાં કરવાનું છે એ જોવાનું છે પહેલાં. તો મિત્રો, અહીંયા છે કોસ્ચ્યુમનો વિભાગ, આ ઉપર લખેલું કોસ્ચ્યુમ, બરાબર. અહીંયા કોસ્ચ્યુમ મળશે. અને અહીંયા વોટર પાર્કની આ બધી મોટી રાઈડું છે, ઓલી બાજુ એક મોટી રાઈડું છે, પછી ઓલી બાજુ છે એ બધી ચિલ્ડ્રન એરિયાને છે, બરાબર છે. એટલે જોઈએ કે અંદર કેવી મજા આવે છે. તો મિત્રો, આ છે જો કંઈક લોકર રૂમ. લોકરનો પ્રાઇસ અત્યારે હજી તો અમે પૂછ્યું નથી, બરાબર. પણ આ રીતનું કંઈક લોકરનો રૂમ છે, આવી રીતે લોકર છે. અહીંયા આ રીતે લોકરના નંબર આપેલા હોય અને આ રીતે લોકર અહીંયા ચાવી ભરાવીને અંદર જે કંઈ તમારો કિંમતી સામાન હોય એ સામાન અહીંયા રાખી દેવાનો, એટલે સુરક્ષિત રહે તમારો સામાન. આપણે કપડાં બપડા બદલાવીને કોસ્ચ્યુમ પહેરીને આવી ગયા છીએ. અને ટિકિટનો ભાવ હું તમને જણાવું તો ટિકિટમાં છે 550 રૂપિયા એન્ટ્રી ફી. એમાં તમને લંચ આવી જાય, કોસ્ચ્યુમ આવી જાય, બધું આવી જાય. પણ તમને કવર અને લોકર આ બે વસ્તુ તમારે અંદરથી લેવી પડે. એનો ચાર્જ લાગશે 200 રૂપિયા. આપણે અત્યારે કરી, પહેલાં તો ડુંગળીની રાઈડ કરી, પછી બાજુની જો ઓલી આ રાઈડ છે ને લાલ, એ લાલ રાઈડ કરી. પહેલાં ડુંગળીની રાઈડ કરી હતી અને હવે આપણે આ ભૂંગરાવાળી રાઈડ કરવાની છે. તો મિત્રો, આ છે એનો ટોપ વ્યૂ, આ રીતનું દેખાય છે, બરાબર. આપણે બધી વાની રાઈડ કરી લીધી છે. હવે આ બે રાઈડમાંથી આપણે એક આ નીચેની લાલ રાઈડ થઈ ગઈ
હવે આ પીડી રાઈડ કરવાની છેલ્લી રાઈડ આ છે મોટી અંદાજી. મિત્રો એની આપણે બધી રાઈડ પૂરી થઈ ગઈ છે બરાબર. મેં એક રાઈડ મૂકી નથી, બધી રાઈડ પૂરી કરી લીધી છે. રાઈડોથી આપણે બંધ છે અહીંયા. એટલે પાછી એક ને એક રાઈડો પાછી ઘડીએ ઘડીએ કરી રાખે.